ડોશી એવું કરું કોઈ ને બધા માટે કોણ બાકી કા બેહો ને પેલું પણ હોજે અરે હોજની વાત પાતા આપણી ચાર વાઢી લાયો હોતે ચાર તો નિર્વાય ના નિર્વાય હા તે તમે આ જોઈને આયા તો ભાઈ નિર્ણય ના હોય ના ડાયરેક્ટ અહીંયા આવ્યા આખો દાર હું નીરવ કરું તને હમણે પાણી પાવાનું કીધું તો ના ઉભો એ ઊભું થવાય ખાટલામાં ખાટલી બેહી રહ્યું છે બાપા જબ્બર જોર આવે છે હું કરું મારે કેજો આ ગેડા મરી ના હોય તો અમે મારવા બેઠી હે ના મારવા બેઠી હે ને મરી જા પાવ મરી જા રોજ લોહી તારો જીબરો આટલો લાંબો કરી દેશે કોક કઈ છે એટલે આટલો લાંબો જીબરો કરી દે શું કરે કેજો આ બધું કુલ કરે છે હા વાનું કીધું તું કે બિહાન પાણી મી પાયું નહીં ચાલ નાખવા જતી મને ધકેલ કરવાનો બધા છોકરાને એક બાજુ વિવાહ આયા છે અને બધા યા હું તંબુરો બે આ ખાટલા ડાળા છે હું થયું પૂરા પણ બે આવો તો ખરા પૈસા લેવાની વાતો કરતા નહીં 6 મહિના 12 મહિના થયો એમ તને બેહવાની વાતો કરે છે અરે પૈસા હું કરું બે ને તું થોડી વાર બે પૈસા તો આલવાના જ છે ને હા કોના બાકી મેલે આજ સુધી કોઈના બાકી મેલે પૈસા આલવાના છે ખાટલો છે ના ધોઈ લઈ છે પછી આવો તો ખરા આ તો પેલા ભૂપતાની પૈસા લેવા જતો એટલે આ તો ધોકું લઈને કરવું પડે પણ અમે પૈસા આપી જ દેવા પૈસા આલુ કરી દેતા અને આ છોકરાને વિવાહ આવી જાય શું કરીએ કહો વિવાહ તું તાર બિહાર તું પેલા ખાડામાં જઈ પૈસા લેવા કરે અલ્યા પડા આવીશું પૈસા યાર તું ચાલ તે અમાર વિવો પતિ જવા દે તારું દાઢી યેડી ના કેમ રહે હાલમ બંધને કમ રહે થોડું પૈસા તારા લીધા તે થોડું બોલવા મર્યાદા રાખતા ને કહી દીધું તારા પૈસા આલી દઈશું વાત કરું દાદાગીરી તો 12 મહિના થઈ ગયા પણ આલી દઈશું મારા વિવો પતિ જવા દે ને તને કીધું તો ધક્કા ના મારે દોશી આમ થઈ જાય કે મારો હમણાં હાથ ઉપડી જાય હમણાં પૈસા લીધેલા છે તમે એવું કરો આટલો રગવા કાચો તમે જો પૈસા પડ્યા છે પણ આલીશું તમ ખબર નહીં એકી કાટો વિવો પતાઈ ગમ મને કરે તો ભાઈ પૈસા અલ્યા હું પૈસાનો પૂછ્યો છે ઇન્ડિયન પૂછ્યો કે એકી ગોગળી દબાઈ દે તે થૂક મારી નીકળી ગઈ તે ખબર તો એ હાલમાં પડો આપણે લીધા છે પણ હું તો ના પાડી મારે વિવો પતિ જાદે સુખ છે હું તને પૈસા ના પાડી મારું નામ છે મોટી સાથ આપણો ના હોય તો ઈવાની માફી માંગો ને ના આપણા ઘરમાં પૈસા પડ્યા છે હાલ આ છોકરાના વિવાહ તમારે તો મગજ છે કે માર્યું છે ડોહાય ખબર નહીં પડતી મને માફી માંગવાની વાત ના કરતી માફી માંગવાની જો માફી માંગવાની પછી વાત ના કરતી હો પૂરા બોલે બે હાથ ની તર પૈસા હાથ નહીં તો પગ જોડે તો એમ કોમ નહીં આવે મારી વાત ખબર માયા પૂરા આટલી વાર મારી વાતો પણ એકના બે નહીં થયા પૈસા એટલે પૈસા જોવું મારે ને કે તારા છોકરાની જોન નહીં જાય મારા ઘર આગળ થઈને ટસકા છે ટસકા કાતરી નામ રાખી શકો પૈસા એટલે મારા પૈસા તો નકર તારા છોકરાની જોન નહીં નકર મારા ઘર આગળ થઈને ટસકા છે ટસકા એટલે ધાગ્યો છે તારે ના 6 મહિના કઈ નતા 12 મહિના થઈ ગયા પણ તારો ભાગ હશે પૈસા પૂરા મારી ભૂલ થઈ છે હું બોલ્યો મને મારું મગજ કામ નતું કરતું એક તો આના ઉપર ગયા આના ઉપર તારા ઉપર નેરી એ આપણે આટલી વખત માફ કરી દે પૂરા મને માફ કરી દે તમે તે કરો પૈસા તમે તો પૈસા કરો ગમે તે કરો પણ પૈસા કરો છોકરાનું વરઘોડું સો થઈ કાઢો કાઢ તો જોઉં છું વરઘોડો કાઢ ઈ બેન્ટ વાતો ના તો બેન્ટ વાતો ના ખોલી લઉં તો કેજી અને એના ઘર આગળ થઈને જાય છે કોનો ખોલી નાખવા આ તો અમે તો મને ટેન્શન માં નાખી દીધો કે તમે જે કરો એ કર પણ મારા 2 દાડામાં પૈસા દઉં એટલે જો નકર તારી જોન ઘર આગળ થી તો નહીં જાય તો પૂરા 2 દાડા હું તીમાં સેટિંગ કરું તું મને થોડો ટાઈમ આલ ને એટલે લગન 2 દાડા છે તો આદરેન કહું મારા લગન હે એટલા માટે તો હું તને કહું છું નકર તને કગરું જ નહીં હું બે હાથ યાર પૂરા આયા લગન નહીં કરવો પણ 2 દાડા મારા પૈસા દઉં પણ મને થોડો ટાઈમ આલ ને મારો વિવો પતિ જા દે પછી હું તારા પૈસા નું મારે કશું જોવું નહીં 2 દાડા મારા પૈસા દઉં ને કે એક ફલ્લી નાખ્યો આ 2 દાડા તારી જોન નહીં થાય છોકરાની મારા ઘર આગળ થઈને તારે તારે કરવાનું કેજો દોશી વાંધો તો જબરી ઉપાડ્યો કરી મને તો એક બાજુ આ છોકરાને વિવાહ આયા છે પૈસા તો પડ્યા છે પણ એ પૈસા યુવાને ધરપાઈએ તો પછી આ છોકરાને વિવાહ સોય કરજો એ તો કહું કે હવે હું કહું અને આવું કે 2 દાડાની જોન નહીં જવા દઉં
સોમલાલ જોડી જતા હું રાયમોલ બેના ભેગો થતા હું તો કોક કોનું તો કોક આગા પાછા કરે કાં તો એ નિર્ણય કે તો યુવાન અરે મને હે ને આખા ગામમાં કોઈ ગોઠતો નહીં અને મારે જોન લઈને નીકળીને એન ટાઈમે અરે ચોથ્યો કરશે ગામમાં આબરૂ તો મુઈ જાય મારે તો આબરૂ હો પણ ના ના હું કુડાર્યા વગર જાવ ઈ કહું છું ના ના ગોકા જો ને પેલા બોલતા તો આવડતું નહીં નિમ્ન ભાણંગ ધડંગ બોલી જાય ને તારે ઓ પેલું કરો હું ફરી કાઢો તડકો ચડી રહ્યો છે આમાં તો હુસલો આટલા ભરીને પછી જતું રહું ખાવા જતું રહું હા સોમાભાઈ હે ભાઈ હા આયો તો શું પણ થોડું કોમ હતું તારું કેવું કામ હતું કે બોય અરે આ યાર કા તને ખબર હે પેલા ભૂરિયાની પૂરા પેલા નતા પૈસા લીધા તા ને ભૂરો પેલો ગામો રહેશે રે ઓહો હા તને કહું થોડા પૈસા લીધા હતા ને તે મારે યાર એક તો હે ને અત્યારે એવા કાકા ઉઘરાણી કરી છે તને ખબર ને કે મારા આપણે આ છોકરાનો લગ્ન લીધો અને મને કે તું ગમે તે થાય પણ કે પૈસા મને આલી દે અમુક યાર હતા હાલ થોડો ટાઈમ શાંતિ રાખ મારી હાલ સગવડની મારા છોકરાનો વિવો થઈ જવા દે પછી આલું ભૂરો રે ને ભૂરો એ તો મારા છોડીને અવસર હતો ને અવસર એ વખત મારા છોડીને વખત પૈસા એને આવ્યા હતા ને પણ મારા છોડીને જોડે નથી આવવાની ને અરે આ મને હતા હાલ એવું ધમકી આલી છે કે તારો છોકરાનો વિવો તું કે ગામમાં કાઢ કે મારા છોડીને જોડ નથી આવતી ખબર છે અરે ખબર છે પણ મને એને શું કીધું ખબર કે તારા છોકરાની જોન હું ગામમાં થઈ મારા ઘર અગર થઈને નીકળવા નહીં દઉં મને ચોખ્ખા શબ્દમાં આવું કહી ગયું એ તો ઊંઝો છે મારે ખબર છે કે મારા છોડીને જોડે આવતી હતી તે ગામ વચ્ચે વચ્ચે ઉભી રહી હતી તું ના હોય તો મૂકો કદાચ મોનો તો એ વખત ગમે તે રીતે મનાય તો ખરું ને આજે મોન છે તારું મન છે તાર જોડી આવ્યો જો મારી વાત સાંભળ મારું કીધું તો એ હબુ તો ખબર તો નહીં મારા જ નથી હરખાઈ આવી અને પેલા રાયમલજી ને ઉપાડી લીધું તું ઓય રાયમલજી નું કીધું મોન છે બે ભાઈબંધ છે પાછા પાક્કા હા તો મારા રાયમલ જોઈ જવું હા તું તાર રાયમલ ને ભેળો થા અને એને વાત કર તું તાર ગમે તે રીતે રાયમલ ને અમે રાયમલ ને જઈને ભેગો થવું અને રાયમલ જઈને કહું ગમે તે રીતે તું તાર કહેતો હોય તો હું એના પગે પડી આ છોકરાનો વિવો થઈ જાય અને હું સગવડ થાય એટલે પૈસાની કુલીએ કરી હા સેટિંગ તું તાર કરી દેજે ના તો નવરો હોય તો તું આવજે અમે હારું હારું હું પછી આવો જોડ દેવો હાલો હોય યાર થોડું કહેજે કે ના ના એવું તો હા રહો હારું હા તું જા તું જા પછી હું આવો અને યાર આટલું મારો યાર છોકરો પહેરી જાય ને કરે ગયો મને આજે હા આવે તો ખરું ભાઈ આવે તો પણ યાર હા આવે મને મે હૈયો આવી બોલતા બોલી આમ પૈસા લીધેલા એટલે હાલવા તો પડ્યું ભાઈ હાલવા તો પડ્યું એનો વસ્તુ કે એનું ગામમાં છે મારો વિવાને મારી આપું તો હું આપું તો જાય પણ કેવું થાય હા વાત આજે આપણું હતી રે હા તું જા આસીન માં આજે તું હા રાયમલ બેરો જાય તા કરે શું કરે ભૂલી મારા ઓછો ને મને એક જણે મારા સોઈ અવસર હતો ને જોડ પાછી વાળી થી મારા ઓછે જે તો વળી પેલા રાયમલજી હારા હતા તે વળી સમાધાન કરાયું હા મારે જવું તો પડશે હા શીખવું હેવાનું થાળી જો ખરા ક્યારે મોંને પૈસા તો નહીં નાના એ થાથડી બધું તેમાં રાયમલ હું કરું છું ટ્રેક્ટર ગોસવડી કરીશું હા શેડવા જેવું હાલ ટ્રેક્ટર લઈને ઉભો કરી તમે એવું કરો હું કરાઈ લાલચ મતથી નહીં હું કરા પેલી ડોસી નહીં લઈ જઈ પૈસા 6 મહિના કઈ 12 મહિના થઈ ગયા પૈસા પેલા ભૂરો લઈ જાઓ ભૂરીમાં ને તારી લગ્ન કરવા પેલા છોકરાને લગ્ન થવા હોય છે એટલે તે તું ઘેર જઈને આવ્યો જઈને આવ્યો ઘેર જઈને પેલું ખોટું મેળો તો મેલીને આવ્યો તારે શું કરે કે પણ એવું ના બગા પડે એ તો હાલી દે પૈસા ને આવું ના કરાય પછી પણ રાયમલ 6 મહિનાનું કઈ જતા 12 મહિના થઈ ગયા હું કહું કે આ તો જોઈને ના બધું મારા ઘર આગળ થઈને તારે આવું ગોડા ના કરો ભૂરા હમ ગોડા કરો પછી તારે પૈસા ને કચી ને ગુજામાં પૈસા નહીં આપે એનો છોકરો પહેરાવતો તો પહેરાવતો હાલું હતું છે કે પહેરાવ આ પૈસાથી મારા પૈસા દે તાર એ તો હાલ છે અવસર કઈ હાલ છે જો ના જા કે અવસર કઈ કરે પણ પૈસા શું ગુજામ વપરાઈ જાય આવું ઊંધે ના કરે ગમો અને એને પૈસા લો પણ તાર રાયમલ જો ભૂરા તારા વધારે બખા નહીં કરવાના પણ આ તું મારો ભાઈબંધ તને હું સમજાવું છું પૈસા પટી જાય તો તને કહું અને આલી દે હા એ તો તું મારો ભાઈબંધ એટલે તું મોન્યું છે અને છોકરો શીખતી પહેરવા દે પેલા અરે ગમો ભેગો તો હાલત તારી જો ભાઈ આ ભૂખ લાગે હું રોટલા ખાધું છું રોટલા ખાઈ અને તને હું ભેગો થઉં છું અરે હું એને દઉં છું ગમો ભેગો થાય હવે વધારે બખા ના કરતો પાછું કીધું હા
આમ તો આ ભૂરો છે પાછો તો ખરાબ છે પણ વળી મારું કીધું મન છે અને આ રસ્તો તો મારે જ કાઢવો પડશે. જ્યાં વર્ષ 3 વર્ષ પહેલા પેલા સોમાજીની સોળી પહેરતી હતી એ દાડે આ જ ધ્યો કર્યો હતો અને પૈસા આલે તો પછી પેલી સોળીની જોઈને આવી ગયા એ દાડે અટકાયું એ રસ્તો બી કાઢ્યો હતો અને આ રસ્તો મારે જ કાઢવો પડે કોકઈ ગમે તે કરીને. એટલે આ તને હવારોનો આ ડુંગળીઓ હોશ કરવા બેઠો છે શું કરી લેતી બાપા ડુંગળી તો હોત કરવું આટલી બધી કરી દીધો એટલે કઈ જતો પેલા ડુંગળી તું સાફ કરી ભેકાઈ નાખજે. પણ બાપા આટલી બધી તો કરી દીધી હાલ તું તો એટલે આપણે શું ખાલી આટલી જ બાકી છે બધા નહીં બાકી પણ આ થઈ જવું તો એટલે બહુ ગમો થઈને આવ્યો હવારનો તો મેં તું આ કશું કરી છે થઈ જા આ પેલો તારા ફઈને હાલવાની છે તારા માસીને પકડવાની છે આ હોશ કરી હોય તો હા તો પોકાડી દઈએ હેડો કરી દઈએ કમ્પ્લીટ. હું કરી દી તું હંબુ તો શીખર મારા આ સેવી મારા ભોડો પડ્યો તું મારું કીધું નહીં મોન તો લે આ આખું ગોમ મારું કીધું મોને છે અને તું હંબુ તો મોને છે લે. ઓહો લાવ આવો એટલે ઓય હું જોઈ લેતો ઓય કણો અભી હોના તું પાણી પર ટાયર ચલા. હા ભરતો હવે હેડો. હાલ હાલ કરી પાણી હા પર ભરતો આવું. તારો ઉંજેલા જેવું મોઢું ને હંબુ તો ટોપો નહીં કરતો એટલે રાયમલભા હું કે હું કહેતો હતો પેલા ભૂરાને થોડા સમજાવજો ને. પૂરાને જો મોના એ પૈસા તારા ગમે તે કઈ હાલ દેવા પડે. પણ મારો અત્યારે વિવો હો તમે સમજો કે આજે તમને તમારે જોઈ છેલ્લી આશા લઈને આવ્યો તો કદાચ પિયર મનાવો તો તમે મનાવો બીજું કોઈ મનાવે એવું નહીં. તારી વાત હું માનું છું પણ એ ભૂરો મોસ એવો છે ગમો પૈસા જેને આવે છે એને લીધા કોઈ છોડતો નહીં એટલે એ તારા વિવાહ કરે કે તને ગમે તે કોઈ પૈસા તું પટાવણ કરજે કોક કરે. બાપા, વિવો લે, પહેલા પાણી. આ પાણી પી કોની પી પી પાણી પી. લો ભાઈ મોના પણ તમે બે શબ્દ કહો તો સારું. હું કહું કે અમે એના પૈસા આલ્યા છે જોર તો કરે જ કર એમ કેવું થાય. એ પણ તમે બે શબ્દ કહેજો ને કે આટલો આ ખાલી વિવો પતી જ આપણે અને એ પૈસા લેવા તાણ જ છે. રાયમલભા હું કહું ઈદા તમે પેલી જોન આ સોરીની જોન નથી તમે રોકી નથી ઈદા તમે સમજાય. ઓવા એ તો પેલી 3 વાર પહેલી પેલી સોમાજીને છોડીને તા. પણ એ તો જો મનાય તો હતું કે એ કુંવાસી હતી બરાબર. તો કહું કે એટલે કુંવાસીનું મુએ કીધું આપણે પૂન થયો તે વળી ઘણો એને સમજાયો ને બધું ગમે તે કરીને વળી એને સોડી પહેરાવી સોમાજીને અને શિવ સોમથી પટાવ્યું. અમારા છોકરાનો પ્રશ્ન ચાલો છોકરામાં તો આ ભૂરો મોનશે નહીં પાછો મારે કીધું તો હતો. કહેજો ને ઈદા પતાય તો આજે મારું પતિ જાય આટલું તો સારું પછી કરી આલે હું બીજું કઈ નહીં. અને મારે આવા ગામમાં કેટલા આવા કિસ્સાઓમાં આપણે મોમ બધા કેટલા સમજાવ કે વાત સાચી પણ તમારું મોન હ બાકી એ આખા ગામમાં બીજા તો કોઈનું મોન એવા નહીં. હાલ તો મોને તો બરોબર નકો પછી તારે કોઈક આખું પાછું કરીને આલવા પડશે તું તને કહું આ તને કીધું. અને તો મોની જાય તો મને સમજાવો કરે મોન હતો હો. હા તો આ બે શબ્દ કહેજો જ ખરા. પણ તું તારી તૈયાર રાખજો પાછો પૈસાની તો મારે આ કીધું. હું છે તું લે લોટો બોટો મેલ્યા ને આ ડુંગળી બેકાર કાં હેઠ હા બાબા મૂક્યો. હે તારો કોઈ કોમ્બો ઠેકો પાડ સમજો મારી વાત તો બેસી રહ્યો કડી હા તરમો આ ભૂર્યો છે ને એ મોને તારો મોને નકર મારું કીધે નહીં મોનો પાછો અને પૈસા લીધા કર સોચે જ નહીં મને ખબર કે ભૂરિયાની ભૂરિયો સજ એવો ગમો પાછો. પછી આ ખાતું હોય તો આ પડી જાય હા તો તું એવો હા તો જઈ આવ્યો ગામમાં પેલા રાયમલના અહીંયાથી આવ્યો પણ નહીં મોને રાયમલભાને વાત કરી. અને સોમભાના? સોમભાને જતો સોમભાઈને મોકલ્યો કે રાયમલભાને જો કે એ સમજાવશે. એટલે પૈસાનું નહીં કરીને આયા કોઈ નહીં કોઈ નાહી કે નહીં તો માનતા જ નહીં કે તમારે વધારે નહીં તો થોડા ઘણા કે હા ને તમારે હાલવા તો પડશે જ. એ મારું કે નહીં મને એવું કે હવે મારે શું કરવું કે કારણ કે લીધા વગર તે જપઈ એમ નહીં બોલો આ વિવાદ કઈ દે રે ના ના વિવાદ કઈ રે મારા છોકરા નવ કરજો હું કરું કે હું બધા ભાઈ ગામમાં બીજું કોઈનું તેરે મોને એવું નહીં. છેલ્લા રાયમલભાનું મોને એવો હતો આ, કે જા એ આયો તો શું કહો? શું જો કર્યું? તો જમીનમાં મોઢું ગાળો ના હોય તો મને હા શું કર્યું પૈસાનું શું કર્યું હે એ હા દોશી આવ. શું કર્યું પુરાબા એ ગોમાં આ ના દો ગોમાં જ જતા હા. તે એ ગોમાં- એ ગોમાં એ તો સગવડ નહીં થઈ સગવડ નહીં. પુરાબા. સગવડ ના હોય તો હું શું કરું તું તાર પૈસા લઈએ જા પૈસા લઈએ
તારું પૈસા હા, અમારી વાત તો સાંભળો તમે. અમારે હાલ આ વિવાહ આયા છે અને વિવાહ પતી જાય પછી તમારું કરી આટલા વિવાહ પતી જાય ને ભાઈ અને કમાવા વાળું કોઈ અમાર હાલ આ ડોહો એકલો બસ છોકરાને છો હજુ ધંધો જ નહીં મળ્યો. એટલે તારા લપેડા હો ભરો પૈસા લે તેમ કે છે અને બોટ તું તાર મંડપ તાર છોકરાને બોલ છે થવા મની પણ ખાલી માયા ભૂરા, આટલી વાર ખાલી આટલો વિવાહ પતી જાય તો ભાઈ હું તારો પૈસાની સગવડ કરી દે ભાઈ. ગમે તે આગા પાછા કરીને કોણ ગમે તે ફટકારી મારીને તમને પૈસા કરી આલજો અમે. પૈસા રામ કર નાખ તારા થવા મની મૂળ કાઢી નાખ પૈસા તું યાર મારા પૈસા છે લજે હો ભરો પૈસા લે ના એવું ને. હું તો ભાઈ ભૂરા આવો ડાયમંડ ભાઈ આવો. ટાઈમ તું આવું કરાય કે મજા તો કોઈ નહીં. યાર પૈસા નહીં આવતો યાર તારી યાર ખોટી મગજમારી સડા માથામાં ગોળી લઈને આવ્યો છો તારે તને અલે આ પૈસા તો આલ દે આપણને ગળા ટૂંપો ના દેવાય. હા અને ડાયમંડ ભાઈ મેં અમે કીધું કે આટલો વિવાહ પતી જાય. તાકાત ના હોય તો હું કઈ લેવા પડે પૈસા આ તો મોઢું બંધ તું તારે વગના મોઢું બંધ કીધું નહીં મોઢું બંધ થવા મારી ઇંગલો સૂંટી નાખું એવું ખોટું ના કરતું નહીં કરે તારે છૂટકીનો વિવાહ કરવા દે. ડાયમંડ ભાઈ કોક સમજાવો. કેતો તારા પગે પડી જો બુરા. પગે નહીં પડું પૈસા લે મારા પૈસા પેલા પૈસા મેં કીધે હાલ ના આલો એક જ જેટલા દાડા તડકા હું ફરું છું કાળો તો ધોળો થઈ ગયો ભાઈ આનો ના હોય તો થોડા દાડા હા ખાઈ જો. એટલે આ મારા કાલે મારા વિવાહ હમણાં આટલો અવસર કઈ નાખવા દે. કાલે મારા વિવાહ આદરી બે અવસર તો કઈ નાખશે પણ મારા પૈસા નહીં આલો એ તો પૈસા પટી જાય તું કઈ ચિંતા કરે પૈસા જ દે. આલ જાઓ ચોક્કસ. સેવા મારા હગવાલા માં લાઈન એ જપી દો. આટલી વખતે આ ખાલી તારા. 10 દિવસ નહીં 1 મહિનાની તું દાઢિયા રોતરા રોન બંધ કરીને કે હાલ સૂટી જાય તો ડાયમંડ ભાઈ કોક તો કોક. તારું અરે આ ભૂરા તને મારા કેટલો જાઓ તું ભાઈ તે દાડો ખરાબ બપોરે મારા ઘેર આવ્યો તો હું ઓ રાયમલજી હું છે મોના યાર રાયમલજી હું વાત કરીએ તમે કેમ ખરાબ તડકા આવ્યો. અરે આ રાયમલજી તમને ખબર છે ને આ પેલા પૂરીઓ મારી જોન નહીં ને કરવા દે મારા છોકરાને નહીં પહેરવા દે ભૂરિયો પૂરીઓ મારા છોકરાને નહીં પહેરવા દે તું ચિંતા નહીં કર તું રોયે નોકા રોવો છે એ ભૂરા તો એ હું રસ્તો કાઢો તું કઈ ચિંતા કર ગે તો હેતરમાં હા એ રોતો તો એમાં શું કરું રોતો હોય તો એ એને શિક્ષણ થી અવસર કરવા દે એટલા ને પૈસા પટી જાય તું કામ કરે છે હવે તું મારું કીધું હભારે કેટલું તારું કીધું હબળે કે આ તો તું મારા વશીરું છે એટલે બધું તું તારું કીધું મોનું છે એટલે અને મળી જતું એમ કેવું થાય એ રોતો તો મારા આગળ આવે પૈસાની કોઈ વાત કરી દીધા ને પૈસા તો હાલ દે આલ્યા હા? તારા પૈસા હાલ દે બીજું હા સાહેબ વાયદો કરવાનો જે કરવાનો એ કહીએ હેડ ને તો આજની મહિના બાદ કહીએ ભાઈ મના શિક્ષણ તો આવશે તો કઈ નાખો અને પછી કઈ વાયદા કરવા મળે મને પૈસા જ દેજો આમી હું કહું એ તો ખાલી 1 મહિનાને અમને આલો અમે નહીં આવતે ડાયમંડ ભાઈ મેં કીધું ને કે નહીં હોય ને તો શિવટનું મારું જોઠું એ કાલી ને હું પૈસા ઈવન ચૂકતા કરી દે બસ લે બસ પાછા એના વાયદો કરે સારે મહિના ઉપર એક કોગડી જેટલો દાડો લાગુ ના એવું હોય તો લઈ જજો મારું જોઠું લઈ જજો બસ આ જોતા હું કરું છું કોણ હાસવા બખાડા નહીં કર તો બતાવી એ તો તારે તમે 2 જણ હંગાત આવજો ભાઈ તમે આ કીધું ને મહિનો મના લે મહિનામાં તો હું ગમે તે રીતે સગવડ કરીને જતા મહિને તમે 2 આવજો હું ડાયમંડ હું જઉં હેડ ભૂરા હું વચમાં પાડવા બહુ ઘર ના કરતો પાછું અને પાછા 2 જણા છોકરાને વિવાહમાં આવજો પાછા હા કશું જ નહીં. અને શિક્ષણ થી તારે રાખો. ભાઈ ડાયમંડ ભાઈ છોકરાને વિવાહમાં આવજો હમણાં. અને તમારું હારું થાય ને આટલું તમે અમને આ કરી આલો કે અમારે આચું ડોહાને મારે ટૂંપો ખાવાનો વારો આ વધના ડોહા એ તાર રંગે સંગે વિવાહ કરો હું તો ગોમ્બો હારું જ કરાવું છું હારું હો? હવે હારું કરવું એ ના શું તમારે તમે હતે આજે તમારું બોલ્યું તા હા આ રાયમલ આમાં બેહીને તમારા મોઢા જોઈને નતો કીધું એ તો મારા મોઢા જોઈને ઈવાને કીધું મહિના પસાલજો એના વચ્ચે હવે સુખ શાંતિ આ વિવાહ પતાવી દઈએ પછી હા એડો ઘેર હાલ.